દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ભેસ્તાન ખાતે આવેલ આવાસમાં માથાભારે ઇસમ દ્વારા એક ઇસમ પર જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ભેસ્તાન આવાસ ખાતે માથાભારે અરબાઝ બિલ્લીએ હૈદર નામના ઇસમ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી તાત્કાલિક ઇજાગ્રસ્ત હૈદરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। તો ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। તો માથાભારે અરબાઝ બિલ્લીને ડિંડોલી પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ જીવલેણ હુમલો કર્યો હતો। વધુમાં માથાભારે અરબાઝ બિલ્લી રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગનો સભ્ય છે। હાલ તો ડિંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।